ઈંટ અને તેની વિશેષતાઓ ભાગ 2. મને તો રાહ જોવાતી જ નથી ઈંટો જોવા માટે. મને પણ. અમે આવી ગયા એન્જિનિયર સાહેબ. તમે તો બહુ ઉત્સાહી લાગો છો. હા સાહેબ, શું તમે અલગ અલગ માપની ઈંટો લાવ્યા છો? લાવ્યો છું. તો આપો ને સાહેબ, હવે વધારે રાહ નથી જોવાતી. જરૂર આપીશ, પણ પહેલા મારે જાણવું છે કે અગાઉ મેં તમને ઈંટ વિશે જણાવ્યું હતું તેમાંથી તમને કેટલું યાદ છે? સાહેબ, અગાઉ તમે જણાવ્યું હતું કે ઈંટ એક નાના લંબચોરસ ખોખા જેવી હોય છે જે માટીને પકવીને બનાવાય છે. ઈંટનો ઉપયોગ ઘર, ઇમારત, પુલ અને બધા જ પ્રકારના બાંધકામમાં થાય છે. ઈંટ લંબઘન આકારની હોય છે. ઈંટને માપવા માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ઉપયોગ કરવામાં આવે છે. એક ઈંટમાં 12 કિનારી હોય છે. એક ઈંટમાં 6 બાજુઓ હોય છે. ઈંટને પકવવા માટે ઈંટ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે. વાહ, તમને તો બધું યાદ છે. ચાલો હું તમને ઈંટો આપું છું. તમારા માટે જે ઈંટો લાવ્યો છું તે ત્યાં મૂકેલી છે. તમે ઈંટોને જુઓ, હું તમારી કેન્ટીનને જોઉં છું. કંઈ પૂછવું હોય તો મારી જોડે આવજો. સારું સાહેબ. વાહ, આ ઈંટો તો અલગ અલગ આકારની છે. ના, બધી જ ઈંટોનો આકાર તો એક જેવો જ છે, લંબઘન. તેમના માપમાં અંતર છે. ચાલ બધી જ ઈંટોના આકારને માપીએ. સારું, પણ એક પ્રશ્ન છે, આ ઈંટોમાં શું માપીશું? એ તો સરળ છે. આપણે આ ઈંટોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને માપીશું. તફાવત આ 3 વસ્તુમાં જ આવશે. સારું, આ 3ને માપીએ. સૌથી પહેલા આ ઈંટને માપીએ. આ ઈંટની લંબાઈ 21 સેન્ટીમીટર છે. એની પહોળાઈ છે 10 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 8 સેન્ટીમીટર. ચાલ હવે આ ઈંટને માપીએ. આ ઈંટની લંબાઈ 25 સેન્ટીમીટર અને આ ઈંટની પહોળાઈ છે 10 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 10 સેન્ટીમીટર. આ ઈંટ 15 સેન્ટીમીટર લાંબી છે અને પહોળાઈ 15 સેન્ટીમીટર છે, જે તેની લંબાઈના બરાબર છે. અને તેની ઊંચાઈ 5 સેન્ટીમીટર છે અને આ 20 સેન્ટીમીટર લાંબી છે, 20 સેન્ટીમીટર પહોળી છે અને તેની ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. આ સૌથી મોટી ઈંટ 30 સેન્ટીમીટર લાંબી છે, 13 સેન્ટીમીટર પહોળી છે અને તેની ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. આ બધી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને જાણીને હવે આપણે ચોક્કસ રૂપથી જણાવી શકીએ છીએ કે આ ઈંટોમાં શું તફાવત છે. આ ઈંટો આપણને પણ મળી જાય તો કેટલી મજા આવી જાય. આપણે આનાથી ઘણી બધી વસ્તુ બનાવતા. મારી જોડે આવી રમકડાવાળી ઈંટો છે જેનાથી રમી શકીએ અને ઘણી બધી વસ્તુ બનાવી શકીએ. કઈ? મેં તો ક્યારેય નથી જોઈ. અરે જોઈ છે અને તે રમી પણ છે. પહેલા મને ખબર ન હતી કે એને ઈંટ કેમ કહે છે, પણ જ્યારે ઈંટ વિશે જાણ્યું ત્યારે સમજાયું. હું હજુ પણ નથી સમજી. હું સાંજે તારા ઘરે આવીશ. મને તારા રમકડા બતાવજે. જરૂર, તારી જ રાહ જોઈ રહી હતી. મેં મારા રમકડા કાઢીને રાખ્યા છે. જો આ. ઓહ, આ રમકડા? હા, આનાથી તો હું રમી છું. સાચું કહ્યું, આ પણ ઈંટો છે રમકડાવાળી. આનાથી તો આપણે ઘણું બધું બનાવી શકીશું. ચાલ મળીને આ ઈંટોથી કંઈક બનાવીએ.